રાજતરંગણી નામનો ગ્રંથ છે કોના દ્વારા લખવામાં આવ્યો હતો? કવિ સોમદેવ, બિલ્હાણ, કલહણ કે જયદેવ? ઘણા બિલ્હાણ અને કલહણમાં કન્ફ્યુઝ થાય તો એને ગીત ગાવાનું. એક ગીત છે ખબર? જલસા કર બાબા જલસા કર, દુનિયા જાય તેલ લેવા જલસા કર. બરાબર? તો આમાં તમારે શું કરવાનું છે? રાજ કર બાબા રાજ કર. કર ઉપરથી તમને યાદ રહી જાય કલહણ. કોણ યાદ રહી જાય? કલ ઉપરથી યાદ રહી જાય તમને કલહણ. કલહણે રચેલો છે. તો બાકીના સોમદેવ છે, બિલ્હણ છે, જયદેવ છે. આને શું કહેવાય? દોસ્તો એવું કહેવાય છે કે ઉત્તર ભારત અને એ ઉત્તર ભારતમાં જ્યારે મધ્યયુગની શરૂઆત થાય છે એ સમય દરમિયાન સંસ્કૃત સાહિત્ય છે એ સંસ્કૃત સાહિત્યની મુખ્ય ભાષા બને છે. મતલબ કે એ સમય દરમિયાન સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોનો ઢગલો છે. આ સમય દરમિયાન જો તમે કાશ્મીરમાં જાઓ તો કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા અને એમાંનો પહેલો છે એ સોમદેવે લખેલો છે. કોને લખેલો છે? સોમદેવે. કયો લખેલો છે? સોમદેવે લખેલો ગ્રંથ કયો છે? કથા સરિત સાગર. આ કોને લખેલો છે? આ કવિ સોમદેવે લખેલો છે. કયો છે? કથા સરિત સાગર. કોને લખેલો છે? સોમદેવે લખેલો છે. બીજા આવ્યા કલહણ અને આ કલહણે શું લખેલું છે? રાજતરંગિણી. જ્યારે એ જ કાશ્મીરના કવિ બિલ્હણ અને આ કવિ બિલ્હણ જ્યારે ગુજરાતમાં આવ્યા સમય દરમિયાન સોલંકી વંશનો એક રાજા રાજ કરતો હતો અને એની ઉપર એક ગ્રંથ લખાય છે જેનું નામ હતું કર્ણસુંદરી. શું છે? કર્ણસુંદરી. ભારત ગુજરાતના વિસ્તારમાં કર્ણ વાઘેલા કરીને એક તમને ખ્યાલ છે રાજા રાજ કરતા, એની ઉપર પણ એક ગ્રંથ લખાયેલો છે, એ છે કર્ણ ઘેલો. આ અલગ છે. આ ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે જે કોને લખેલી છે તમારે મને કહેવાનું છે. ખાલી જગ્યા તુળજાશંકર ખાલી જગ્યા. ચલો કરો આન્સર. કર્ણ ઘેલો નામની જે નવલકથા છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે કોને લખેલી છે? સુરતમાં આવી જવાનું. અને છેલ્લે છે જયદેવ.